નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે ખુલ્યો તો હતો ગેપ ડાઉન, પરંતુ ત્યાર પછી ધીમે ધીમે સુધારા તરફી રહી દિવસના અંતે 6 પોઈન્ટ પ્લસમાં રહી 23,649 બંધ આવ્યો છે. લગભગ ફ્લેટ બંધ આવ્યો છે તેવું કહી શકાય. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.40% પ્લસમાં રહ્યો છે. તો મીડિયા ઇન્ડેક્સ 2.20% ડાઉન ગયો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.90% ડાઉન ગયો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.70% ઘટીને આવ્યો છે. સ્ટોકમાં આજે ગ્લાન્ડ ફાર્મા લિમિટેડ 15.40% પ્લસમાં રહી 2,156 રૂપિયા બંધ આવ્યો છે. ધ ગ્રેટ એસ્ટર્ન શિપિંગ કંપની 11.5% વધીને 1,696 રૂપિયા બંધ આવ્યો છે. આજે ગોલ્ડ ETF થોડા સુધારામાં રહ્યા છે. ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે અપોલો માઇક્રો સિસ્ટમ્સ લિમિટેડ. ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રોમિકેનિકલ સમાધાન, ડિઝાઇન, વિકાસ, સંયોજન અને પરીક્ષણ કરતી આ કંપની ડિફેન્સ ક્ષેત્રની છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 162 કરોડ હતું તે ત્યાંથી વધી 293 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 36 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 10 કરોડથી 15 કરોડ, ત્યાંથી 19 કરોડ, ત્યાંથી 31 કરોડ, ત્યાંથી 56 કરોડ થઈ અને 107 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. દોસ્તો, ઘણા વર્ષનો મેં ગણાવી દીધો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 76% છે. TTM 100% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 45% છે અને TTM 61% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 543 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,277 કરોડ છે. માર્કેટ કેપ 11,123 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 311 રૂપિયા છે. 52 વીક હાઈ 355 રૂપિયા બનેલો છે. પી રેશિયો 98 છે, જે થોડો વધારે કહી શકાય. ROCE 14.5% છે. ROE 11.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.98% છે. FIIનું હોલ્ડિંગ 3.63% છે. DIIનું હોલ્ડિંગ 1.82% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 42.58% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 122%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 112% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 96% છે. ડિફેન્સની આ કંપનીના પ્રમોટરોએ પોતાના હોલ્ડિંગમાંથી 40% પ્લેજિંગ કરેલ છે, જે વાત ધ્યાને લેવી જોઈએ. આગળની કંપની છે કોફર્જ લિમિટેડ. આઈટીની આ કંપની સોફ્ટવેર સમાધાન તથા સેવા પ્રદાન કરે છે. વિશ્વના ઘણા બધા દેશોમાં કારોબાર કરી રહી છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 3,422 કરોડ હતું તે ત્યાંથી વધી 4,450 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 307 કરોડથી વધી 666 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 715 કરોડથી 745 કરોડ, ત્યાંથી 836 કરોડ, ત્યાંથી 936 કરોડ થઈ 1,745 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. TTM 105% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 27% છે. TTM 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 728 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 9,470 કરોડ છે. માર્કેટ કેપ 57,873 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,348 રૂપિયા છે. 52 વીક હાઈ 1,994 રૂપિયા બનેલો છે.
પી રેશિયો 35 છે, ROCE 23.50% છે, ROE 20.60% છે, ડિવિડન્ડ yield 1.13% છે, ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII નું હોલ્ડિંગ 23.32% છે, DII નું હોલ્ડિંગ 44.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.26% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને રિઝલ્ટ સારું એવું છે માર્ચ ક્વાર્ટરનું. આગળની કંપની છે આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ. 1976માં સ્થપાયેલી આ કંપની ક્રાયોજેનિક સ્થિતિ માટે ઉપકરણની ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ, સ્થાપનામાં સમાધાન પ્રદાન કરે છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 369 કરોડ હતું તે ત્યાંથી વધી 455 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 65 કરોડથી વધી 74 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 128 કરોડથી 156 કરોડ, ત્યાંથી 186 કરોડ, ત્યાંથી 225 કરોડ થઈ અને 252 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 75 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1121 કરોડ છે. માર્કેટ કેપ 12,720 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,401 છે. 52 વીક હાઈ ₹1,620 બનેલો છે. પી રેશિયો 50 છે, ROCE 32% છે, ROE 25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે, FII 7.13% છે, DII નું હોલ્ડિંગ 7.72% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.14% છે. કંપની પ્રોફિટેબલ છે, રિઝલ્ટ પ્રોફિટેબલ આવ્યું છે. આગળની કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ. ઇલેક્ટ્રિક ઉપકરણની એક આખી શૃંખલા ઉત્પન્ન કરતી આ કંપનીનું માર્ચ 24 ક્વાર્ટરનું ગુડ રિઝલ્ટ આવ્યું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 6,986 કરોડ હતું તે ત્યાંથી વધી 8,866 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 736 કરોડથી વધી 786 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે, TTM 38% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 27% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 236 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 11,858 કરોડ છે. માર્કેટ કેપ 1,37,749 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹9,150 છે. 52 વીક હાઈ ₹9,300 બનેલો છે. પી રેશિયો 51 છે, ROCE 36% છે, ROE 24% છે, ડિવિડન્ડ yield 0.38% છે, ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.50% છે, FII નું હોલ્ડિંગ 18.21% છે, DII નું હોલ્ડિંગ 7.65% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.33% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 50% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 39% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 41% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.